ડાંગ જિલ્લામાં છેલ્લા 3 દિવસના અવિરત વરસાદ બાદ આજે વરસાદે વિરામ લીધો છે, પરંતુ વઘઈ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં બીએસએનએલનું નેટવર્ક હજુ પણ ખોરવાયેલું હોવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજથી બીએસએનએલનું નેટવર્ક સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું. આખો દિવસ વીતી જવા છતાં સેવા પુનઃ શરૂ ન થતાં વેપારીઓ, વિદ્યાર્થીઓ, સરકારી કામગીરી માટે આવતા નાગરિકો તેમજ ઓનલાઈન સેવાઓ પર આધારિત લોકો ભારે હાલાકી અનુભવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જિલ્લામાં જ્યારે પણ વીજ પુરવઠો ખોરવાય છે ત્યારે તેની સીધી અસર બીએસએનએલના નેટવર્ક પર પડે છે. વીજળી થોડા સમય બાદ પુનઃ શરૂ થઈ જાય છે, પરંતુ બીએસએનએલનું સેવા કલાકો સુધી અથવા ક્યારેક આખો દિવસ બંધ રહેતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ અંગે જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરતા ઉપરથી ટેકનિકલ પ્રોબ્લેમ છે એવો જવાબ આપવામાં આવે છે, પરંતુ કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. ડિજિટલ યુગમાં બેન્કિંગ, ઓનલાઈન અભ્યાસ, સરકારી સેવાઓ અને દૈનિક વ્યવહારો માટે મોબાઈલ નેટવર્ક અત્યંત જરૂરી બન્યું છે. આવી સ્થિતિમાં વારંવાર નેટવર્ક ઠપ થતાં ખાસ કરીને વિદ્યાર્થીઓ અને ગ્રામ્ય વિસ્તારોના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. સ્થાનિકોએ બીએસએનએલ તંત્રને આ સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા તેમજ વરસાદી મોસમ દરમિયાન નેટવર્ક સતત કાર્યરત રહે તે માટે જરૂરી તકનીકી વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરી છે.